बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। આપ સૌના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ, જેનો જન્મ નથી એટલે મૃત્યુએ નથી, અને જેની શરૂઆત નથી એટલે અંતે નથી, પણ અત્યારે છે અને કાયમ રહેવાના જ. પ્રલય થઈ જશે, બધો જ નાશ પામશે જીવોનો, બધા તત્વોનો. તો પણ આ આદિશક્તિ એનો નાશ નહીં થાય. આપને કોઈ એમ પૂછે વાલા ભક્તો કે પ્રલય થાય ત્યારે આ બધા જ તત્વો નાશ પામે, બધા જ ભગવાન, બધા જ લોક, આકાશ પાતાળ પૃથ્વી બધું જ નાશ પામે? તો આપ શું કહેશો? જવાબ કે હાજી બધું જ નાશ પામે, કાંઈ ન બચે. જે બચે એ માત્ર આદિશક્તિ જ બચે હો. એ તો વાત બરાબર વાલા ભક્તો, પણ એ સિવાય બીજું કાંઈક બચે છે. એ આપણે કથામાં પછી કહેવાનું છે. અને આ તબક્કે આપને એ ખાસ ધ્યાન દોરવાનું છે વાલા ભક્તો, કે બધું જ નાશ પામે, આદિશક્તિ નાશ ન પામે, સર્વોચ્ચ શક્તિ નાશ ન પામે. નિરંજન નિરાકાર પ્રકાશનું સ્વરૂપ એ આદિશક્તિ, એનો નાશ ન થાય. પણ વાલા ભક્તો, પછી કથામાં આવશે અને આપણે કહેવાનું છે કે ધ્રુવલોક, જે ધ્રુવજીને પ્રભુએ આપ્યું છે ને, તપ કર્યું એટલે એ ધ્રુવલોક એની ફરતી પ્રદક્ષિણા તારાગણ ને બધાય કરે છે. અને એ ધ્રુવલોક એનો નાશ પણ નથી થતો વાલા ભક્તો. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ મંગલાચરણનો દિવ્ય શ્લોક છે વાલા ભક્તો. આપણે દરરોજ કથા ચાલુ કરીએ નિત્ય ભાગવત, તો રુચિ મુજબ ભાગવત આપણે કરવાનું, કથા કરવાની.
અને મંગલાચરણે રુચિ મુજબ કરવું. ક્યારેક બહુ કથામાં અટકાયત થતી હોય તો આપણે કથા ચાલુ રાખવાની અને કોઈને ના ન પાડવી કે ભાઈ જરા ધીમું કરજો. આ તો ભગવાનની કૃપા સમજવાની. એટલે વાલા ભક્તો, આપણે આજે એવી સૂચના છે કે કથા એ વહેલી પૂરી કરવી થોડી. શું કામે કે આ અત્યારે જે થાય છે ને ઉત્સવને એ બધું એ પ્રભુ આનંદ કરાવે છે બધાને. અને એનું કારણ આ ભાગવત. જ્યાં જ્યાં ભાગવત હોય, જ્યાં ભાગવતની કથા હોય ત્યાં પ્રભુ હાજર રહેશે એમ પ્રભુએ વચન આપ્યું છે નારદજીને. એટલે વાલા ભક્તો, અહીંયા કથા આપણે દરરોજ કરીએ છીએ તો દૂર દૂર સુધી પવિત્રતા તો રહેવાની જો, આત્માની પવિત્રતા. પ્રિય ભક્તો, અમે જ્યારે જ્યારે પવિત્રતાની વાત કરીએ ત્યારે આપે સમજી લેવું કે આત્માની પવિત્રતા. બસ, આત્મામાં અભિમાન ન હોવું જોઈએ. આત્મામાં સ્વાર્થ ન હોવો જોઈએ. અને આત્મા એ જ પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા એમ નથી કીધું. તો વાલા ભક્તો, રામ કૃષ્ણ ભજો બારંબાર, રામ કૃષ્ણ ભજો બારંબાર, ચક્ર સુદર્શન હે રખવારા, ચક્ર સુદર્શન હે રખવારા, રામ કૃષ્ણ ભજો બારંબાર, ચક્ર સુદર્શન હે રખવારા, ચક્ર સુદર્શન હે રખવારા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા. પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો ત્યારે નારદજી ફરતા 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 યમુના તટે ગયા હતા. અને ત્યાં ભક્તિ દેવી તરુણ અવસ્થામાં અને એના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ કાળક્રમે કાળયોગે ને જર્જરો, કાળના કારણથી, ઉંમરના કારણથી વૃદ્ધ થઈ ગયા હતા. જેને વાલા ભક્તો કોઈ પસંદ ન કરે, મહત્વ ન આપે, એને વૃદ્ધત્વ વહેલું આવી જાય. એ અત્યારે જ્ઞાન વૈરાગ્યને કોઈ મહત્વ નથી આપતા.
તો એને વૃદ્ધત્વ વહેલું આવી ગયું. નારદજીએ પણ બહુ પ્રયત્ન કર્યો અને કળિયુગના કારણથી એમ કહેવામાં આવ્યું છે કે ભક્તિ એ બધા કરે છે, પણ જ્ઞાન વૈરાગ્યને કોઈ મહત્વ નથી આપતા. અને કળિયુગના કારણથી કન્યાઓનો વેપાર પણ થતો હોય છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભાત દંપતિ નામ ચકલકનમ. પૈસાથી છોકરીઓ તરુણીઓ એનો વેપાર કરવામાં આવે છે. અને કળિયુગના કારણથી માતા પિતા એ પણ પોતાનો સ્વાર્થ જોતા હોય છે. જેની પાસે ધન વધારે હોય એને પોતાની નાની કન્યા પણ કન્યા કરતાં ડબલ ઉંમરના મૂર્તિયાને પરિણાવી દેતા હોય. કારણ કે જીતના વો જીએગી कन्या उतना तो सुख पाएगी। અને જેનું મહત્વ નથી જ્ઞાન વૈરાગ્યનું, જેને કોઈ પસંદ ન કરતા હોય, મહત્વ ન આપતા હોય, એ જ્ઞાન વૈરાગ્યની જ વાત નથી હો વાલા ભક્તો. આપને એક વાત સમજાવવી છે આ તબક્કે કે જ્ઞાન વૈરાગ્યને તો કોઈ મહત્વ નહોતા આપતા, એટલે એ તો અપાહિજ જેવા થઈ ગયા હતા વૃદ્ધત્વના હિસાબથી. પરંતુ વાલા ભક્તો, અત્યારે પણ એવું છે કે તમને કોઈ મહત્વ જો ન આપીએ કે કોઈ આપે નહીં અહીંયા મહત્વ, તો તમને ચેન ન પડે, આનંદ ન થાય. તમને પણ મહત્વ ન મળે તો તમે બીમાર થઈ જાઓ, વૃદ્ધ થઈ જાઓ. પણ આ વાત ભક્તો માટે લાગુ નથી પડતી હો. હા, ભક્તોને તો ભગવાન જે કાંઈ ઘટે એ બધું પૂરું કરી દે છે હો. હા, ભક્તોને કાંઈ ન ઘટે. કલિયુગમાં માનવીઓ જૂઠું બોલનારા અને મંદમતીના થઈ ગયા છે હો. અને અત્યારે તમે જુઓ ને, કળિયુગ હાલે છે ને, હજી તો 500 વર્ષ થયા છે, પણ ઘણાને તમે કહો ને કંઈક વાત, તો એ તમને પૂછશે તો ખરા જ કે હું કીધું, મને સમજાણું નથી, માફ કરજો, જરાક બીજી વાર કયો. એવું તો કે ને જ, મોટે ભાગે જ. નારદજીએ કાનમાં જ્ઞાન વૈરાગ્યને વેદોના મંત્રો સંભળાવ્યા. થોડીક ક્ષણમાં જ એ ઊભા તો થયા જ્ઞાન વૈરાગ્ય, પણ પાછા પડી ગયા. એટલે વાલા ભક્તો, આ
જે વાત છે એને આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે અત્યારે મેડિકલ લાઈન અને ડાક્ટરો એ પણ ભગવાનની જેમ જ પેરેલલ તમે જુઓ તો બધું કાર્ય કરતા રહે છે. કે તમને એમ થાય કે આ તકલીફ છે તો તરત તમે ફોન કરો છો કે ડૉક્ટર સાહેબ આ તકલીફ છે મારે, તો શું કરવું? તો એ કે હમણાં આવું છું, પછી ગમે તેમ નિદાન કરી અને પછી કે આ લઈ લેજો મટી જશે, તો આ મટી જાય છે. બોલો. એટલે આવું મેડિકલ ઓફિસરો આ જગતમાં, આ દુનિયામાં ભગવાનને પેરેલલ, ભગવાન કરતાં વધવાનો પ્રયત્ન કરે છે. બોલો. પણ વધી ન શકે. નારદજીનું વેદોનું પણ એવું જ થયું કે વેદોના મંત્રોથી એ ઊભા થઈ ગયા જ્ઞાન વૈરાગ્ય, પણ પાછા પડી ગયા તરત. એવી રીતે આ મેડિકલ ઓફિસરો અને દવા એ કામ કરે, પણ અમુક ક્ષણ પૂરતી, અમુક મર્યાદા પૂરતી. હો, ધેર ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ મેડિકલ. ભગવાન અને મેડિકલ એમાં બહુ ફેર છે વાલા ભક્તો. એટલે ભગવાન બધું કરી શકે, આદિશક્તિ બધું કરી શકે. નારદજીએ પછી ભક્તિદેવીને કહ્યું કે તમે નિરાશ ન થતા, હું તમારો ઉપાય જરૂર કરીશ અને હું તમને તમારા બંને જ્ઞાન વૈરાગ્ય પુત્રોને દોડતા કરી દઈશ, યુવાન કરી દઈશ, તરુણ બનાવી દઈશ. નારદજીએ, એને કોન્ફિડન્સ હતો, ભક્તિ નારદજી બહુ કરી, બહુ ભક્તિ કરી. અને તમારા બંને પુત્રોને પોષણ મળે એવું પણ હું કરીશ. હવે એવા સમયે જ વાલા ભક્તો આકાશવાણી થઈ. આનું નામ ભાગવત. ભાગવત કથા, એમાં કોઈ સાક્ષી ન હોય, કોઈ હાજર ન થાય, કોઈ કહેવાવાળું ન હોય. ભાગવત કથા તો આકાશવાણી થાય. હો, હા, આકાશમાંથી અવાજ આવે. એ કેટલી કેટલી જગ્યાએ આકાશવાણી થઈ એમાં તમે ગણતા જાજો, એક બાજુ નોંધ કરતા જાજો કે આ પહેલી વાર નારદજીને સંભળાયું. અને આકાશવાણીમાં એવું કીધું હતું એ તમે લખી લેજો કે સત્કર્મ કરો તો પોષણ મળશે જ્ઞાન વૈરાગ્યને. હવે સત્કર્મ એટલે શું? સત્કર્મ કોને કહેવાય? એ નારદજીને પણ એટલી ભક્તિ હોવા છતાંય ઘડીકમાં ખ્યાલ ન આવ્યો વાલા ભક્તો. કારણ કે આ તો બહુ અઘરું છે. સત એટલે સત અને કર્મ એટલે કાર્ય. સત્કર્મ એટલે શુદ્ધ સત્ય કર્મ કરવા, અને સત્ય કર્મ એટલે એ હમણાં આપણે કહેશું. કે હવે નારદજી બધાને પૂછવા માંડ્યા કે સત્કર્મ એટલે હું, સત્કર્મ કોને કહેવાય એ મને ખબર નથી. નારદજીએ કહ્યું. અને વાલા ભક્તો, નારદજી ગમે એને પૂછે ને તો બધા એમ કહી દેતા કે તમે તો ભક્તિ બહુ કરો છો, તમે ભગવાન પાસે જઈ શકો છો, તમે ભગવાનની મૂંઝવણ હોય તો ઉકેલ
તમે બતાવી શકો છો. તો તમને સત્કર્મોની ખબર ન હોય એવું અમે માનતા નથી. આમ કરીને વાત ઉડાવી દેતા વાલા ભક્તો. એટલે નારદજીને આમ વાસ્તવમાં જ ખરેખર ખબર નહોતી કે સત્કર્મ કોને કહેવાય. પણ પછી તો નારાયણ 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 કરતાં 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 આગળ વિચાર કરે છે. અને ભક્તિ છે ને વાલા ભક્તો, એ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્રમાં કોઈ સ્થળે ભક્તિ વૃદ્ધિ પામી છે, વધી છે. કર્ણાટક ને મહારાષ્ટ્ર ને ત્યાં પહોંચી ને ભક્તિ દ્રવિડમાંથી, તો ત્યાં પહોંચતા જ એની ચાહના વધી. બધાય ભક્તિમાં બહુ જોડાયા, બધાને ભક્તિ કરવાની બહુ ઈચ્છા થવા માંડી અને ભક્તિ વધારે તરુણ બની, વધારે ખેલકૂદ કરવા માંડી. કારણ કે આનંદ થાય ને તો એ નાચવા માંડે, ખેલકૂદ કરવા માંડે અને આનંદ થાય. એટલા માટે તો આ ભાગવત કથા છે વાલા ભક્તો. ઓરિજિનલ આનંદ જોતો હોય તો આ ભાગવત કથા. અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ છે, વધી નહીં. પછી મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં થોડી વધી, પણ ગુજરાતમાં આવી ભક્તિ દેવી તો હાવ જર્જરિત થઈ ગઈ, જીર્ણ થઈ ગઈ. વૃંદાવનમાં આવી તો ભક્તિને નવું ચેતન આવ્યું, નવું લોહી, નવું પોષણ, નવો જીવ આવ્યો હોય એવું લાગ્યું. અને ભક્તિ દેવીએ કહ્યું, હે સાધુ, એટલે નારદજીને કહ્યું, આ મારા 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય, એમનામાં પણ નવું ચેતન આવે, નવું પોષણ મળે. અને હાવ પડ્યા છે. ઘણા વૃદ્ધોય પણ ગઢપણમાં કોઈ ને કોઈ કારણથી હાવ પડ્યા હોય. બસ અરે દેખાય નહીં શરીર, એવું હાવ શરીર થઈ ગયું હોય. એને કહેવાય હુક લકડી જેવું શરીર થઈ ગયું હોય. અને એટલી દવાઓ, એટલો ખોરાકય પોષક ન લઈ શકતા હોય અને એટલી દવાઓ લેતા હોય. આવી દશા ઘણા વૃદ્ધોની થઈ હોય છે અને થાય છે. પણ આ ભાગવત કથા એમાં એવું કહ્યું છે અત્યારે આ તબક્કે કે અમારા કહેવા મુજબ અને ભાગવતકારો, પંડિતો એના કહેવા મુજબ જ્યારે કોઈ ગઢપણ આવે અને ગલઢા માણસોને કોઈને કોઈ રીતે તકલીફ થાય અને ઘરડા માણસો ઊભા ન થઈ શકતા હોય, ત્યારે વાલા ભક્તો એમ કહેવામાં આવે છે કે ભાગવતની કથા એ ચાલુ કરાવી દો. એને દવા અને દુઆ નથી કહેવત આપણામાં કે દવા તમે મૂકી નહીં શકો, કારણ કે જીવવાની જીજીવિષા હોય ને કે દવા મૂકી દઈશ તો ડાક્ટરે કીધું છે કે મૃત્યુ થઈ જાય, તો મારે હજી મૃત્યુ નથી જરૂર એમ માનીને મારે દવા લેવી છે. પણ ભાઈ તમે જરાક એટલું તો માન રાખો, એટલી શ્રદ્ધા રાખો, એટલો વિશ્વાસ રાખો પ્રભુમાં
અને આ ભાગવત ભગવાન, ભાગવતની કથા, ભાગવતમાં કે તમે એવા ગટપણવાળા માણસો હોય, પથારીમાં દેખાતા ન હોય, આખું શરીર ઇન્જેક્શનો ખાઈ ખાઈને, હોયું લઈ લઈને એવું થઈ ગયું હોય ચારણી જેવું. એટલે મોટા ભાગે આ ઇન્જેક્શનોના કાણા જ હોય. અને ક્યાં મારવું હવે પછીનું ઇન્જેક્શન, એ ડાક્ટરોને ચિંતા હોય છે. તો આવા સંજોગોમાં વાલા ભક્તો, અમારે તો એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ અને એવું છે કે આ કથા જે કોઈ સાંભળે એમણે ખાસ નોંધ કરવી કે એવી દશામાં જે ગટપણવાળા ગલઢા માણસો હોય, અંતિમ સ્ટેજે મૃત્યુ શૈયા ઉપર હોય, પછી કથામાં આવશે વાલા ભક્તો કે ધી પર્સન હુ ઇઝ ઓલરેડી અપોન ધી ડાઈંગ બેડ, જે મરણ પથારી ઉપર છે એણે શું કરવું. ત્યારે એમ કીધું છે ને વાલા ભક્તો, કોઈને યાદ ન હોય તો લખી લેજો, અને આ કથા કોઈએ ન સાંભળી હોય તો એને સંભળાવવા માટે મોકલજો મોબાઈલ મારફતે, કે ભાગવતની કથા તમે એવા ગલઢા માણસો કે જે પથારીમાં ઊભા ન થઈ શકતા હોય, આ જ્ઞાન વૈરાગ્યની જેમ જ હો, ટોટલી બસ ધી સેમ સ્ટોરી, કે ગટપણમાં આવું હોય છે, ઘણી જગ્યાએ આવું થાય છે. અને બે જણા ઊભા કરે ત્યારે તો જવું પડે, આ જેને કહેવાય આપણે શૌચ કાર્ય કરવા. તો વાલા ભક્તો, આ કથામાં ખાસ અમારે ભાર મૂકવો છે કે આવા ગટપણ વાળા માણસો હોય તો એને તમે માત્ર અખતરો કરવા માટે, તો જોકે ભગવાનનો અખતરો ન હોય ભાઈ, તમે હું લઈ આવ્યા હતા અને હું લઈ જવાના. આ જગતમાં તમે આવ્યા ત્યારે ખુલ્લા હાથે આવ્યા હતા, નથી સિકંદર એને નથી વધ આપ્યો કે જ્યારે જ્યારે તમે એ કે હું આવડો મોટો સમ્રાટ પણ કાંઈ નથી લઈ જતો, ખુલ્લા હાથ કે મને બહાર રાખજો એટલે ખબર પડે. એવી રીતે વાલા ભક્તો, આ દુનિયામાં કાંઈ લઈ આવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી. તમે એક માત્ર ઉપાય શ્રદ્ધા ભક્તિ વધારો અને ભાગવત ભગવાન એની કથા આવા વૃદ્ધને સંભળાવો તો ચોક્કસ. આમાં તો ફેર પડી ગયો છે કથામાં. આ કથા અમારી ઘરની લખેલી નથી, આ કથા પ્રભુએ પોતે કીધેલી કથા છે વાણી સ્વરૂપે. એટલે વાલા ભક્તો, જે કોઈ ગલઢા માણસો હોય એને આ ભાગવત કથા ચાલુ કરાવી દેવી, એને સંભળાવી, ગમે તેમ કરીને સ્પેશિયલ કથા કરાવી નહીં, તો કોઈને કોઈ રીતે પ્રભુની કૃપા થાય ને થાય જ. અરે બરબાદ તો નથી થવાનું વાલા ભક્તો. કરેલું કર્મ અફળ ક્યારેય જાતું નથી. પછી સત્કર્મ હોય તો એનું ફળ ઉત્તમ મળે, ભગવાનની કૃપા મળે, ભક્તિ મળે, અને જો દુષ્કર્મ હોય તો નરકની સજા મળે છે વાલા ભક્તો. માટે ગલઢા માણસો છે એમને પણ એવી દશા થઈ ગઈ હોય તો ત્યારે એને ભાગવત સંભળાવવું સ્પેશિયલ. અને એનામાં જીવ છે, આત્મા તો એ જ રહેવાનો, શરીર આવું થઈ જાય, આત્મા એ તો કાયમ એવો જ રહેવાનો, શરીરમાંથી નીકળીને પાછો બીજે. આત્માનો નાશ નથી થતો, શરીરનો નાશ થાય છે વાલા ભક્તો. એટલે આત્માનો ખોરાક, આત્માને શું જોઈએ?
આત્માનો ખોરાક હું આ ભાગવત કથા, શરીરનો ખોરાક રોટી દાલ, શરીરને ખોરાક જોઈએ દિન મેં 3 બાર, એવી રીતે વાલા ભક્તો આત્માને પણ ખોરાક જોઈએ. એ વર્ષો પછી તો ક્યારેક આપો, વર્ષો વ્યા ગયા. એક જગ્યાએ એમ હતું કે કથા, એક જગ્યાએ એવી કથા કે 35 વર્ષ પછી ન્યાને ન્યા કથા થઈ. બોલો, 35 વર્ષ પછી ન્યાને ન્યા કથા. આપણે કંઈ ભગવાનનો હુકમ નહોતો, ભગવાનનો હુકમ નહોતો, ભગવાનની ઈચ્છા નહીં હોય, ભગવાનની ઈચ્છા નહીં હોય. પણ ભગવાનની ઈચ્છા તો હોય વાલા ભક્તો, પણ તમારે પણ સાથે સાથે ચિંતા કરવી જોઈએ ને. ભગવાનની ઈચ્છા થાય એટલા માટે. અને પછી કોઈ વક્તા ન મંડાય કે વક્તા ન આવે અથવા કોઈ વિઘ્ન આવે તો ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ વાલા ભક્તો. એટલે આ જ્ઞાન વૈરાગ્ય છે ને, એને પણ આ ભાગવતની કથાથી જ એ દોડતા થઈ ગયા. બોલો, અને જુવાન થઈ ગયા, તરુણ થઈ ગયા. હજી રાડો પાડવી અમારે, હજી મોટા અવાજે કહેવું નથી સમજાતું હજી. તો આ જ્ઞાન અને વૈરાગ્ય એ કથાના કારણથી જ આ દોડતા થઈ ગયા છો. કલિયુગમાં એ આપણે થોડીક બીજી કથા કેવી છે આપને પછી આપણે કહેવું છે કે આ કલિયુગ છે વાલા ભક્તો. ધર્મ પણ 4 ચરણ એના હોય, 4 પગ ધર્મના, એના બદલે એના 3 પગ આ કળિયુગના પાપી માણસોએ કાપી નાખ્યા છે. પાપ કર્મ એટલા બધા વધી ગયા છે કે ધર્મ પણ હવે એક જ પગ ઉપર ઊભો છે. ધર્મરૂપી બળદ, એના 3 પગ કપાઈ ગયા છે. એ સત્ય એક જ ચરણ ઉપર ધર્મ ટક્યો છે. અત્યારે કલિયુગમાં શૌચ, પવિત્રતા, દયા અને દાન, એ 3 પગ તો હાવ ગયા. એટલે એમાં કોઈને બહુ રસ જ નથી વાલા ભક્તો. તમે એમ કહો પવિત્રતા જાળવો, પવિત્રતા જાળવો, પવિત્રતા જાળવો, તો એટલા પૂરતી વાત બરાબર કે આખો દિવસ પવિત્ર જ રહેવું અને એમાં જ સમય પસાર કરવો એ બરાબર નહીં. અને પવિત્રતા આત્માની મેળવવી એનું મહત્ત્વ છે. પવિત્રતા એ શરીરની નથી મેળવવાની હો. હા, એટલે કળિયુગમાં સત્ય એક જ, એની ઉપર આ ધર્મ ટકી રહ્યા છે બધાય. 3 ચરણ 3 પગ તો નાશ પામ્યા છે. માત્ર સત્યના આધારે જ ધર્મ એ ટકી રહ્યો છે વાલા ભક્તો. નારદજી એ બધાને પૂછતા અને નારાયણ 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 ભક્તિ કરતા કરતા જો કોઈ આપને પણ ઉપાય ન મળે કોઈ બાબતનો, તો ભગવાનની ભક્તિ વધારવી અને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની ભક્તિ ચાલુ રાખવી, પણ મૂકી ન દેવાય. તેમ તમે ઓક્સિજન શુદ્ધ લેવાનું બંધ કરશો તો શું થાય? આ એમ કહેવાય છે કે એવો પ્રકારનો વાયરસ હતો કે ઓક્સિજન વાતાવરણમાં તો હતો, પણ આપણને એ ઓક્સિજન મેળવવાની લેવાની
ફેફસાની ક્ષમતા ઘટી ગઈ હતી. એટલે કોઈ પણ ઉપાય ન મળતો હોય તો એક જ ઉપાય અને સર્વ પ્રોબ્લેમ, બધી જ તકલીફ, બધી જ અટકાયત, એનો એક જ ઉપાય ભક્તિ કરો બસ. અને ભાગવત એ જ મોટો ઉપાય છે. નારદજી ભક્તિ કરતા 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 આગળ 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 પહોંચી ગયા વાલા ભક્તો. અને રસ્તામાં સંકાદિક ઋષિઓ મળ્યા. મોટામાં મોટો સત્સંગ. નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, સંકાદિક ઋષિઓ એ પણ ભગવાનનું પ્રાગટ્ય છે. પ્રથમ અવતાર જ છે આદિશક્તિનો. અને એમણે સમજાવ્યું છે પોતે. એ દેખાય નાના બાળક સ્વરૂપમાં જ, પણ એ હોય 5000 10,000 વર્ષ એટલી ઉંમરના. અને એમણે સમજાવ્યું છે નારદજીને. નારદજીએ એને પૂછ્યું છે કે ભાગવતની કથા એ જ મોટામાં મોટો સત્સંગ છે વાલા ભક્તો. કથાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કથાથી બધું જ મળે છે. એવું કાંઈ નથી કે જે કથાથી ન મળે. તો હવે તો આપને ભરોસો, હવે તો આપને ખાતરી થાય કે નહીં થાય? કે હજી નહીં થાય તો હજી તમે સાંભળજો કે ભાગવતથી મુક્તિ એટલે હું? મુક્તિ એટલે બધાય કષ્ટનો નાશ થઈ જાય ને, એને કહેવાય મુક્તિ. એકેય પ્રકારનું કષ્ટ જ ન રહે, એકેય પ્રકારની તકલીફ જ ન રહે, એને કહેવાય મુક્તિ. આ ભાગવતજીના 18,000 શ્લોકો છે અને 12 સ્કંધ છે વાલા ભક્તો. અને સંકાદિક ઋષિએ કીધું નારદજીને કે ભાગવતની કથા એ જ મોટામાં મોટો સત્સંગ છે અને એનાથી જ પોષણ આવશે. એનાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય પોષણ પામશે. તો નારદજીએ કહ્યું કે આપ જ કથા સંભળાવો અને અમે કથા સાંભળીએ ભાગવતની. તમે 4 બાળ ઋષિઓ કથા કહેશો તો એક વક્તા શરૂ કરે કથા સતત, એ થાકે પછી બીજો વક્તા, એ થાકે પછી ત્રીજા, એ થાકે પછી ચોથા, અને એ થાકે પછી પહેલા વક્તા. તો તમે 4 બાળ ઋષિઓ છો ને, અમને સતત કથા મળે ભાગવતની. બોલો કેવું કહેવાય? ભાગવતની કથા સતત જોઈએ છે આ નારદજી. આ એ વખતે કેવા કથાને ઓળખવાવાળા અને પ્રભુને ઓળખવાવાળા, આત્માને ઓળખવાવાળા હતા. અત્યારે આપણે તો મફતમાં કથા મળતી હોય એ કે અમારે કાંઈ નથી દક્ષિણા જોતી વાલા ભક્તો. અમારે તો એટલું જોઈએ કે તમે કથા આયોજન કરો બસ. તમે કથા એનું હેન્ડલિંગ કરો. અમે બેય કામ નથી કરી શકતા વાલા ભક્તો.
અમે કથાય વાંચીએ અને એનું સંચાલન કરીએ, આયોજન કરીએ, એવું ન કરી શકીએ. એટલે સતત કથા મળે એટલા માટે આ સનક આદિ ઋષિ એમને જ કથાના વક્તા તરીકે પસંદ કર્યા. બોલો. અને એમને જ કીધું કે તમે ચારેય બાળ ઋષિ કથા કરો. અને ચારેય બાળ ઋષિઓએ કહ્યું કે એક શરત છે પ્રભુ, એ કે તમે કયો એ શરત, અમને ભાગવત જોઈએ, બસ અમારે ભાગવત કથા સાંભળવી છે. ત્યારે એણે એમ કીધું કે હરિદ્વાર ત્યાં જવું પડશે અને હરિદ્વારમાં ગંગા દ્વારે જવું પડશે. ગંગા દ્વાર એટલે બદ્રિકાશ્રમ જેને કહેવાય છે, એ બદ્રિકાશ્રમમાં જવું પડશે. કારણ કે ત્યાંથી ઉત્તર બાજુ દેવો પણ આવી શકે અને નીચેથી બધા પૃથ્વી, આકાશ, પાતાળ બધા લોકના પણ કથા સાંભળવા આવી શકે. અને ભાગવત કથાનું જો આ પોઈન્ટ ઉપરથી એવું કહેવાનું છે વાલા ભક્તો કે ભાગવતની કથા એ આપણા દુશ્મને બેસાડી હોય અને આમંત્રણ ન આપ્યું હોય તો એ એની બુદ્ધિ છે, એ એની વિચારવાની રીત છે, એ એની ભક્તિ છે. પણ વાલા ભક્તો આપણે જવું કથા પૂરતો આપણે એને ત્યાં જઈ અને કથા સાંભળવી. કારણ કે ભાગવત કથા ક્યાંથી, એટલે બદ્રિકાશ્રમ કહેવાય છે, ત્યાં ગયા બધાય. અને સનક આદિ ઋષિઓએ વાલા ભક્તો ભાગવત કથા એનો એમ કહેવાય છે કે હજી તો શ્લોક મંગલાચરણનો પહેલો વહેલો જ હજી તો મંગલાચરણનો શ્લોક શરૂ કર્યો આ સનક આદિ ઋષિઓએ. નારદજી ને દેવો અને બધાય ઋષિઓને એ સાંભળવા ભેગા થઈ ગયા. જેવી રીતે વાલા ભક્તો ભાગવત કથા હોય એ કઈ જગ્યાએ છે, એ ભાગવત પ્રેમી હોય ને, ભાગવતના ચાહકો હોય, ભાગવતની ભક્તિ કરતા હોય, એને ખબર પડી જ જાય કે અહીંયા ભાગવતની કથા છે તો આપણે ત્યાં જવું. અને પ્રભુનો હુકમ હોય અને જવાય તો જવું, નહીંતર ઘરે ભાગવત ભગવાનને યાદ કરવા અને ભાગવત ભગવાનનું સ્મરણ કરવું. અને જેવી રીતે પ્રભુ કથા કરાવે આપણા મુખેથી એવી રીતે આપણે કથા કરીએ તો ભગવાનની બહુ કૃપા કહેવાય. વાલા ભક્તો, અને ભગવાન ભાગવતનું જ્ઞાન આપે એ માત્ર કોને આપ્યું હતું? બ્રહ્માજીને. અને આ ભાગવત પછી તો બહોળા પ્રમાણમાં એની પ્રસિદ્ધિ કરી હતી હો. અને એવી ક્યારેય ભૂલ ન કરવી કે કથા એ શરૂ કરાવો, સંચાલન કરો અને કથામાં વક્તાશ્રીને આમંત્રિત કરો
તો વાલા ભક્તો, કથાનું કોઈને આમંત્રણ ન આપવું, કોઈ ભૂલાઈ ન જાય, એ ખાસ ધ્યાન રાખવું. કારણ કે ભગવાનને એ પસંદ છે કે જેમ વધારે માણસો ભગવાનનો પ્રસાદ કણકામાંથી કણકો આરોગે અને પ્રાપ્ત કરે, એવી રીતે આ પ્રભુનો પ્રસાદ છે, આદિશક્તિનો પ્રસાદ છે, ભાગવત સ્વરૂપ ભગવાનનો. તો બધાયને આમંત્રણ આપવું. અને એવું ન માનવું હો વાલા ભક્તો કે પછી ઘટશે તો, બધાયને પૈસા, બધાયને અનાજ, બધાયને જમવાનું, તો પછી ઘટે તો ક્યાં લેવા જાઉં? પણ વાલા ભક્તો ઘટે જ નહીં. સત્યનારાયણ ભગવાનની કથા તો તમે સાંભળી છે. હવે એમાં નહોતું કે હે ભગવાન, ભગવાન પોતે આવ્યા અને પૂછ્યું કે આ હોળીમાં શું ભર્યું છે? એ કે ડાળી પાંદડા છે, લતા પત્તા વેલા છે, બીજું કાંઈ નથી. તો ભગવાન પોતે આવ્યા હતા દંડી સાધુનો વેશ લઈને. અને વાલા ભક્તો, એ ભગવાને કીધું તથાસ્તુ, તેમ જ થાવ. અને એ થયું એવું કે લતા પત્તાને વેલા થઈ ગયા. એમ ભાગવતની કથા છે ને, એનો અખતરો ન હોય વાલા ભક્તો. શ્રદ્ધા અને વિશ્વાસ, સત્ય માર્ગ અને સત્ય સિવાય બીજું કાંઈ નહીં. સત્યને હજી આપણે કોર્ટ કચેરીને કાનૂન અદાલત પણ માને છે. અત્યારે ભલે અત્યારે કળિયુગ છે, છતાં પણ સત્યને માને છે અને એમ સોગંદ લેવડાવે છે કે આપ બોલીએ, मैं जो कुछ कहूँगा सच कहूँगा, सच के सिवाय कुछ नहीं कहूँगा, એવું સોગંદ લેવડાવે છે. અને પછી સોગંદ લઈને ખોટું બોલે તો એને ભગવાનને જોવાનું. એટલે સત્ય એને કાનૂન માને છે, કોર્ટ પણ માને છે. અને કાનૂન એમ માનતા નહીં તમે કે કાનૂન એ કોઈ કાનૂનના વિશારદો, કાનૂનના ન્યાયાધીશો એને ભાગવતની નથી ખબર, એને ભાગવતનો ખ્યાલ નથી હોતો. વાલા ભક્તો, એક કથામાં લાઈવ કથા હતી અને એમાં જુનાગઢ એના કે એક જિલ્લાના મોટા મોટા ન્યાયાધીશ શ્રી, એમનું નામ નહીં આપીએ, પણ અત્યારે છે. આ બ્રાહ્મણ છે કા ડિસ્ટ્રિક્ટ જજ. અને એમણે પણ સુંદર મજાનું વક્તવ્ય આપ્યું છે, શ્લોક. અને એ બ્રાહ્મણો એ ડિસ્ટ્રિક્ટ જજ દરજ્જાના, એને ભાગવત ઉપર શ્રદ્ધા, વિશ્વાસ છે, ભરોસો છે. અને વાલા ભક્તો, એમાં તો એવું કીધું કે વક્તાશ્રીએ એ ડિસ્ટ્રિક્ટ જજની ઘરે જમવા ગયા હતા, ભોજન લેવા. એવું એણે ઓપનમાં જાહેરાત કરી છે કે હું આજે મારે પ્રસાદ લેવાનું ત્યાં હતું ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની ઘરે. કારણ કે એમાં કોઈ એવું નથી હોતું, એ તો ભક્તનો નાતો છે વાલા ભક્તો. ભાગવત ભક્તને ઓળખી શકે. અને ભાગવત ભક્ત સિવાય કોને શ્રદ્ધા, કોને વિશ્વાસ, કોને રસ હોય?
એટલે વાલા ભક્તો, એવું કહેવામાં આવ્યું છે કે ભાગવતની કથાનું મંગલાચરણ હજી તો શરૂ થયું હો. મંગલાચરણ એટલે પહેલો વહેલો શ્લોક નથી. આપણે કથામાં ઘણા વક્તાઓ કહેતા, અમે ઘણીવાર કહી છીએ, સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, ત્યાંથી શરૂ કરાય પહેલો શબ્દ ભાગવતની કથામાં. અને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, ત્યાંથી શરૂ કરાય. ભગવાનને કોઈ ભેદ નથી. મંગલાચરણ એટલે બસ તમે એનું સ્મરણ કરી લ્યો ને ભગવાનનું, પછી જરૂર નથી. ભગવાન એનાથી વધારે રાજી ન થાય કે તમે અડધી કલાક સુધી નોખા શ્લોકો વ્યાસપીઠ ઉપરથી દરરોજ એકને એક પ્રસારણ કર્યા કરો. એનાથી ભગવાનને કાંઈ લેવા દેવા નથી. અમે બહુ ટૂંકું મંગલાચરણ કરીએ છીએ, કારણ કે આપણે મંગલાચરણ એ તો પ્રભુનું સ્મરણ કરો ને તો એમાં મંગલાચરણ આવી જાય છે વાલા ભક્તો. એટલે ભાગવતની કથા શરૂ થઈ, પ્રથમ શ્લોક મંગલાચરણનો શરૂ થયો. અને વાલા ભક્તો, આ ગંગા દ્વારે કથા હતી, ગંગા કિનારે હરિદ્વાર પાસે, ત્યાં શરૂ કરી. હજી તો ત્યાં તો એની અસર ઠેઠ એટલા બધા કિલોમીટર દૂર યમુનાજીના કિનારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ જ્ઞાન અને વૈરાગ્ય જે કાળ યોગે અને જર્જરો, આ જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ અવસ્થામાં એની કોઈ ચાહના નહોતી, એને કોઈ પસંદ નહોતું કરતું જ્ઞાન અને વૈરાગ્યને, તો ત્યારે એ અપાહિત થઈ ગયા હતા. એના ભાગવત એની કથાથી પોષણ મળ્યું. અરે ખાલી ત્યાં સુધી અસર થતી હોય તો હું આપણે અહીંયા 1000 વાર કે આ ગામ કે આ જિલ્લો કે આ ગુજરાત કે વિદેશ ની અસર ન થાય જ વાલા ભક્તો. એવું આ ભાગવતનું પ્રમાણ છે. અને તમે જુઓ કે વોટ પોઝિશન એરાઇઝડ કે ભાગવતનું મંગલાચરણ શરૂ થયું અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ ઊભા થઈ ગયા. ભક્તિ તો એને પોષણ હતું જ, પણ એમ છતાં એનામાં વધારે પોષણ આવ્યું. હા, ભક્તિનું. અને ભક્તિનું પોષણ હજી તો શરૂ થયું કથાનું, ભાગવત કથાનું. તો જ્ઞાન વૈરાગ્ય તરુણ બની ગયા એવું પ્રમાણ છે ભાગવતમાં વાલા ભક્તો, કે તરુણ બની ગયા ભાગવતમાં. કે જે અપાઈ જતા નારદજીએ એને વેદોના મંત્ર સંભળાવ્યા તો પણ જેને પોષણ મળ્યું, ઊભા નહોતા રહી શક્યા વૃદ્ધાવસ્થાને કારણે, કાલ યોગે ને જર્જરો. તો આવા કારણથી વાલા ભક્તો એને નવું ચેતન આવ્યું, જ્ઞાન વૈરાગ્યને. ભક્તિ એને પણ ચેતન આવ્યું. અને વાલા ભક્તો, પવિત્ર નદીઓ જે જ્ઞાન વૈરાગ્યની સેવા કરતી હતી, એટલે કોઈ વૃદ્ધ માણસ કે કોઈ ગલઢા માણસ હોય ને વાલા ભક્તો, તો એ પથારીમાં હોય તો એની સેવા કરવી. આ મુદ્દા ઉપર એવો બોધ આપ્યો છે કે તોય ભાગવત ભગવાનની કૃપા થાય. હા, જેમ પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીઓ સેવા કરતી હતી,
પવિત્ર નદીઓ બધી સેવા કરતી હતી જ્ઞાન વૈરાગ્યની, અને એને કૃપા થઈ ભાગવત ભગવાનની. એટલે જે સેવા કરે, ભાગવતની કથા શરૂ કરો તો ભાગવતની કથા એમાં તમે ખાલી એક ખીલો મારી દો ને, હથોડી લઈ આવીને કે લાવો લાવો હું તમને ખીલો મારી દઉં છું મજબૂત, અને મને ભગવાને બળ આપ્યું છે એટલે, તો પછી એ સ્પીકર ત્યાંથી હટશે નહીં. તો આને કહેવાય સેવા. ભાગવતની કથામાં આને કહેવાય સેવા. તો ભાગવતની કથામાં તમે સેવા કરો એનું બહુ મહત્ત્વ છે વાલા ભક્તો, અતિ મહત્ત્વ છે. પવિત્ર નદીઓ સેવા કરતી હતી ને તો એને ભાગવતની કૃપા મળી, ભક્તિ દેવીને ભાગવતની કૃપા મળી, અને જ્ઞાન વૈરાગ્યને ભાગવતની કૃપા મળી, અને બધાય તરુણ બની ગયા. તરુણ એટલે 10-12 વર્ષના દેખાય એવા, બોલો. અને તરુણ બની ગયા અને નાચતા ગાતા. હો, જેની ઉપર પ્રભુની કૃપા થાય, ભાગવતની કૃપા થાય, એને અંદરથી આનંદ આવે વાલા ભક્તો. એને બહારથી આનંદ ન લેવા જવું પડે, એને અંદરથી જ આનંદ આવતો હોય. ઘણાને તો શું છે કે હું જ્યાં સુધી ટીવી ન જોઉં ત્યાં સુધી મને આનંદ ન થાય. હું જ્યાં સુધી, અને એક ભક્તે તેમ કીધું કે હું 9 વાગે 2 સિરિયલ જોઈ અને પછી સૂઈ જાઉં, પછી જ્યારે નીંદર આવે ત્યારે. તો વાલા ભક્તો, આ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે કથા ભાગવત એની સેવા કરવી, અને નવું જોમ, નવી શક્તિ, અને બધું જ પ્રાપ્ત થાય. અને તરુણ બની ગયા બધાય. આ ભાગવત કથાનું મહત્ત્વ તો તમે હવે તો સમજો કે હજી એ નહીં. જોકે આપણે ભાગવતનું મહત્ત્વ બહુ સમજાવવું છે. વાલા ભક્તો, ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા, ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા, પ્રેમે કરૂપા સસા અવિરાસિત. એટલે ભક્તિ એના 2 દીકરાઓ અને બધાય તરુણ બની ગયા. તરુણો ગૃહીત્વા, પ્રેમે કરૂપા સસા અવિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાની મુહુર વદંતી, નાથેતિ નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. પિતુ માત સ્વામી સખા હમારે, પિતુ માત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.
पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, बंदी ग्रह के तुम अवतारी, बंदी ग्रह के तुम अवतारी, कहीं जन्मे कहीं पले मुरारी। आ બંદી ગ્રહમાં જન્મ થયો કોનો? વાલા ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ। બંદી ગ્રહ કે तुम अवतारी, कहीं जन्मे कहीं पले मुरारी, किसके जाए किसके कहाए, किसके जाए किसके कहाए, हे अद्भुत हर बात तिहारी। प्रभुनी बधी बात अद्भुत ज छे हो। हे अद्भुत हर बात तिहारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। गोकुल में चमके मथुरा के तारे, गोकुल में चमके मथुरा के तारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। वाला भक्तो, भक्ति ज्ञान वैराग्य અને પવિત્ર નદીઓ એ બધાની સ્થિતિ જુઓ કેવી થઈ ગઈ। તરુણ બની ગયા, નવી શક્તિ આવી, નવું જોમ આવ્યું। અને વાલા ભક્તો, પાંડાલમાં જ્યાં કથા ચાલુ હતી ને, જ્યાં કથા ચાલુ હતી સનક આદિ ઋષિઓની બદ્રિકાશ્રમમાં, એ બદ્રિકાશ્રમમાં વાલા ભક્તો કથા ચાલુ હતી ને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પવિત્ર નદીઓ અને બધાય સેવકો કીર્તન કરતાં કરતાં નાચતા નાચતા આવી ગયા અને કથાના મંડપમાં પધાર્યા। અને બધાય તો જોઈ રહ્યા, શ્રોતાઓ બધાય। શ્રોતાને એમ થયું કે આ કોણ? આ ભક્તો ક્યાંથી આવ્યા? આ તો નવા ભક્તો છે। અને એટલું કીર્તન કર્યું, એટલું કીર્તન કર્યું, એટલું ભજન કર્યું કે વાલા ભક્તો એને જરાય થાક ન લાગ્યો। અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એને કહ્યું, પ્રભુ અમને ક્યારેય અપાહિજ થવું ન પડે, અમને ક્યારેય વૃદ્ધત્વ ન આવે, એના માટે થઈને આપ અમને રસ્તો બતાવો પ્રભુ, કે હવે અમે ઘટપણ ન આવે, ગલજા ન થઈએ અને અમારે વૃદ્ધત્વ સહન ન કરવું પડે। એના માટે હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ આપ અમને રસ્તો બતાવો। એટલે વાલા ભક્તો એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત ભગવાન એ ભાગવતજી એમણે આવી અને રસ્તો બતાવ્યો કે હવે પછી જ્ઞાન વૈરાગ્યની આવી દશા ન થાય, આવી સ્થિતિ ન થાય। એટલા માટે તમે બધાય મારા ભક્તોના હૃદયમાં રહો, હું તમને ન્યાય સ્થાન આપું છું।
એટલે તમને ક્યારેય નહીં આવે. એનું કારણ હું વાલા ભક્તો, ભક્તોના હૃદયમાં શું કામ, અને ભક્તોના હૃદયમાં શું કામ વૃદ્ધત્વ ન આવે જ્ઞાન વૈરાગ્યને? ત્યારે ભક્તોના હૃદયમાં એટલા માટે જ્ઞાન વૈરાગ્ય કે ભગવાને કહ્યું છે કે ભક્તોના હૃદયમાં હું પોતે વસું છું. ભક્તના હૃદયમાં કાયમી રીતે સતત સદાય મારો વાસ છે, એમ ભગવાને કહ્યું છે આદિશક્તિએ. અને ભાગવત સ્વરૂપ ભગવાને કીધું કે તમે મારા ભક્તોના હૃદયમાં રહેશો અને હું અંદર ત્યાં બિરાજમાન રહીશ. તો જ્યાં ભગવાન હોય, જ્યાં ભાગવત કથા હોય, ત્યાં ક્યારેય કોઈ જાતનો રોગ, કોઈ જાતનું કષ્ટ, કોઈ જાતની તકલીફ નથી હોતી. એટલે પ્રભુએ ભાગવતની કથામાં આવું લખ્યું છે. વ્યાસ ભગવાને આવું વિસ્તાર કરીને કહ્યું છે 18,000 શ્લોકમાં. અને એટલે જ્ઞાન વૈરાગ્યની પછી ક્યારેય આવી દશા નથી થઈ, પછી ક્યારેય ઘટપણ નથી આવ્યું. હવે જ્ઞાન વૈરાગ્યને જ ન આવે એવું બને? ન બને વાલા ભક્તો. ભક્તિ કરે એને ભગવાનની શક્તિ મળે છે. ભક્તિ કરે એનું ભગવાન ધ્યાન રાખે છે. ભક્તિ કરે એને ક્યારેય કષ્ટ આવતા નથી. કારણ કે ભગવાન જ્યાં હોય, જ્યાં ભાગવત સ્વરૂપ ભગવાન હોય, જ્યાં ભગવાન આદિશક્તિ હોય ત્યાં. અને આદિશક્તિ એટલે એના પ્રાગટ્ય, એની વાત નથી હો. એ હોય જ્યાં આદિશક્તિના પ્રાગટ્ય હોય, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, બ્રહ્માજી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, રામ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે હોય તો ત્યાં ભગવાન હાજર હોય જ છે. અને આદિશક્તિ એ ભાગવત સ્વરૂપ ભગવાન છે. તો જ્યાં ભાગવતની કથા હોય ત્યાં. અને એકવાર એક ભક્તોએ પૂછ્યું કે હે પ્રભુ, જ્યાં ભગવાનની કથા થતી હોય છે, આ તમે લખી લેજો, બહુ અગત્યનું છે. અને આ કથા જ બહુ અગત્યની છે કે જે ભક્તિ કરે, જે ભાગવતની કથા કરે એને કોઈ દિવસ ક્યારેય વૃદ્ધત્વ ન જ આવે. એના ભક્તોને નહોતું આવ્યું ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને વૃદ્ધત્વ પછી નથી આવ્યું, કારણ કે ભગવાનની કૃપા. અને એક ભક્તોએ એકવાર એવું પૂછ્યું, ભાગવતની કથા ચાલુ હતી ને ત્યાં, ભાગવતની કથા ચાલુ હતી ત્યાં જઈને એક ભક્તોએ પૂછ્યું, નારદજીએ જ, આપણે જેની યાદ ન આવે ને એનું તમારે નામ આપી દેવું. નારદજીએ કીધું છે કે મારું નામ આપી દેવું. તો વાલા ભક્તો, નારદજીએ પૂછ્યું એકવાર કે પ્રભુ, આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ભાગવતની કથા, અને પૃથ્વી સિવાય તો બીજે ક્યાંય ભાગવતની કથા મળતી નથી, તો જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં ત્યાં તમે હાજર રહેશો? એમ પૂછ્યું નારદજીએ. ત્યારે જવાબ આપ્યો છે ભાગવત ભગવાને, આદિશક્તિએ, મૂળ શક્તિએ, સર્વોચ્ચ શક્તિએ, કે જેનો શરૂઆત નથી અને અંતે નથી, એવા ભાગવત ભગવાન છે. અને એણે જવાબ આપ્યો છે કે યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવામી ત્રિદશૈ સહ. એટલે ભાગવત ભગવાને આદિશક્તિએ કહ્યું છે કે જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય છે ત્યાં બીજા કોઈ હોય કે ન હોય, પણ હું તો ચોક્કસ
આવીશ આવીશ અને આવીશ, હાથે રહીશ રહીશ અને રહીશ. અને પાછો એકલો નહીં, બધાય દેવો, બધાય ભગવાનો અને બધાય શાસ્ત્રો એ પણ હાજર રહેશે જ્યાં જ્યાં ભાગવતની કથા હશે ત્યાં. એટલે વાલા ભક્તો, ભાગવતજીનું બહુ મહત્ત્વ છે હો. અને આપણે એવી વાત કરતા હતા કે જ્ઞાન વૈરાગ્ય એને ભક્તિ દેવી એને ફરીવાર ક્યારેય વૃદ્ધત્વ ન આવે એનું કારણ માત્ર ને માત્ર ભાગવતની કથા, માત્ર ને માત્ર ભક્તિ, એના સિવાય કાંઈ કારણ નહીં. તો એને જ વૃદ્ધત્વ ન આવે એવું ન બને વાલા ભક્તો. જે કથા વાંચે, જે કથા સાંભળે, જે કથાનું આયોજન કરે અને જે માણસો એનું વૃદ્ધત્વ વયું જાય, તરુણતા આવી જાય અને જોમ નવું આવી જાય અને કીર્તન કરતાં કરતાં ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સસા વિરાસિત. એટલે વાલા ભક્તો, ભાગવતની કૃપા આનું નામ કહેવાય. અને ભાગવતની કથા એ આપને બહુ દિવ્ય રીતે અને બહુ વિસ્તારથી સંભળાવી છે. અને તમને કોઈને ઉતાવળ હોય તો, અને જો કથા કે આટલું આજે બસ, તો ભલે આપણે આજે દિવ્ય કથા કીધી છે. અને જાણે કે ડાક્ટરના મહાન ડાક્ટર ન હોય આ ભાગવત ભગવાન, એણે તો એવી ખાતરી આપી છે કે જે મારી કથા, ભાગવતની કથા સાંભળશે, કહેશે, આયોજન કરશે, લખશે, વાંચશે, એને ક્યારેય વૃદ્ધત્વ નહીં આવે. આ મોટામાં મોટો સત્સંગ એ ભાગવત છે એવું નારદજીએ કહ્યું છે. અને વાલા ભક્તો, કૌશિક સંહિતામાં ભાગવતનું મહત્ત્વ શું, ભાગવતથી શું શું થાય એ તમને ખબર પડે અને એ તમે જો ખ્યાલ આવે તો જ તમને ભાગવત સાંભળવામાં રુચિ જાગે, નકર તમને રુચિ નહીં જાગે. તમને ખબર હોય કે ઉધરસ આવે તો ઉધરસની દવા આ સાકરની કણી રાખવી મોંમાં, એવી ખબર હોય અને તમે સાકરની કણી રાખો ઉધરસ આવે ત્યારે, અને તમારી ઉધરસ મટી જાય, તો તમને રુચિ જાગે ને સાકરમાં. અને બીજાને કહેશો કે ભાઈ સાકરની કણી ખાઓ, ઉધરસ મટી જશે. આવી જ રીતે વાલા ભક્તો, આ ભાગવતનું મહત્ત્વ જો તમને સમજાય, જો તમને ખબર હશે, જો તમને જ્ઞાન હશે, તો જ તમે ભાગવતનું મહત્ત્વ સમજશો, તો જ તમને કથામાં રસ જાગશે. જેમ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પછી કાયમ રસ જાગી ગયો આ કથા સાંભળી અને ક્યારેય વૃદ્ધત્વ ન આવ્યું એવી રીતે. એટલે કૌશિક સંહિતામાં ભાગવતનું મહત્ત્વ 6 અધ્યાયમાં સમજાયું છે. ભાગવતમાં નથી લખ્યું ક્યાંય, હા, ભાગવતમાં ક્યાંય નથી લખ્યું એનું મહત્ત્વ. અને એનું કારણ છે વાલા ભક્તો કે પોતે કાંઈ પોતાના વખાણ કરે હોતે, આ તો એને કાંઈ ન નિયમ કે કાંઈ બાદ ન નડે. આ તો ખાલી આપણો ભાવ એવો છે કે કૌશિક સંહિતામાં લખ્યું છે. અરે ભાગવત ભગવાન પોતે દવા આપે છે, બ્રહ્માજીને દવા આપી હતી, બધાને ભાગવત સંભળાવ્યું છે. એના ભાગવતનું મહત્ત્વ બધાને ભગવાને જ કીધું છે. કૌશિક સંહિતા ક્યાંથી આવ્યું, એ ભગવાને જ આપ્યું. એટલે પણ છતાંય કૌશિક સંહિતામાં ભાગવતનું મહત્ત્વ છે 6 અધ્યાયમાં. અને ભાગવતમાં શું કામે નથી લખ્યું, એ લખ્યું હોય પણ એ કોઈ કહેતા ન હોય એવું બની શકે. અને ઘણાય ન કહેવા પાછળનું
અને કૌશિક સંહિતામાં મહત્ત્વ શું કામ લખ્યું ભાગવતનું 6 અધ્યાયમાં? તો એનું કારણ દુનિયાના માણસો અને પંડિતો એની નજર પહોંચે તો એ એમ કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, कर लाख हमारा मोल. આવું કીધું છે પંડિતોએ કે પોતે ન, પણ ભાગવતમાં એ નિયમ લાગુ ન પડે વાલા ભક્તો. એમ અમારું કહેવાનું છે, અમારું નમ્ર નિવેદન છે, અમારું માનવું છે ભાગવત सबसे पहले भागवत आया, बाद में सब कुछ आया. તો પણ છતાંય આપણે તો પણ એ બહુ માન્ય રાખવું, કંઈ ન માનવું એવું નહીં. અને હીરા મુખ સે ના કહે. હવે તો હીરા એવા સુંદર મજાના આવે છે કે ઓટોમેટિક ખબર પડી જાય કે આનો લાખ રૂપિયા મૂલ્ય હશે. પણ હવે તો એ વખતે લાખ હતું જ્યારે લખાણું ત્યારે, પણ અત્યારે તો કરોડ એનું મૂલ્ય કહેવાય. તો હવે તો ભાગવતજીનું મહત્ત્વ સમજાઈ ગયું કે નથી સમજાણું? ભાગવતજીનું મહત્ત્વ તો વાલા ભક્તો, ભાગવતજીનું મહત્ત્વ એ હવે આપણે પછી સંભળાવવું છે. અને ભાગવતજીનું મહત્ત્વ એ તમને જ્યાં સુધી તમે પોતે કબૂલ નહીં કરો કે ભાગવતનું મહત્ત્વ હવે અમને સમજાઈ ગયું અને ભાગવત હવે અમારે જ્ઞાન, વૈરાગ્ય અને ભાગવતની કથા અને ભક્તોની કથા એ સાંભળવામાં બહુ રસ જાગશે અને અમે ધ્યાનથી સાંભળશું. તો વાલા ભક્તો, હવે આપણે કથાને વિરામ આપીએ. આ નિત્ય ભાગવતની કથાને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,